આપણે દાળ વઘારી નાખી. ડુંગળી ને બટાકા બધું મંડી સુધારવા. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં થઈશો તો જય માતાજી, જય ચામુંડામાં. અને જો આપણી એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે. કાલ દવાખાને જઈને આવ્યા હતા તો મેં તમને કીધું હતું કે દવાખાનામાં શું નાનું થયું બેબી કે બાબો, તો આપણે આજ જાવી તો તમને દેખાડશું કે શું નાનું થયું. મારી બેનને લાવ્યા હતા દવાખાને, તો હું તમને દવાખાને જઈને થોડોક વિડીયો પણ ઉતારી દઈશ કે તમને ખબર હોય કે ન હોય. મારા બા તો આવ્યા હતા હારે, જો એમને તો હજી બહુ ટાઈટ હોય છે, ટાઈટ સડી ગઈ છે એમને. તો આપણે કડી ખાઈટે બે જાય હમણાં એવું લાગે તો જઈશું દવાખાને. આજ આપણા કાકાની આવવાના છે તો હમણાં કંઈક ચાવી વાળું છે છેટી હેઠે ગઈ જઈશ વાળવા. વાળું જ નાખ્યું હતું ગેલેરીમાં વાળું સારું કર્યું નથી. હવાની શું કામ દેખાડે? હેલો મિત્રો, જો આપણે હવે રાંધવાની તૈયારી થઈ ગઈ છે. મહેમાન આવવાના છે આજ, તો કોણ મહેમાન આવવાનું છે હમણાં દેખાડીશ. અને આયા જો મંડે છે રાંધવા, ડુંગળી ને બટાકા બધું મંડે સુધારવા. તો જો આપણે બનાવ્યું છે ડુંગળી બટેકાનું શાક, અને આજે આવવાના છે મહેમાન, એટલે આપણે આજ બનાવવાનું છે ડુંગળી બટેકાનું શાક. તો આજે મારા કાકાજીને બધા આવવાના છે દવાખાને, એમની છોકરીને દવાખાને લાવ્યા હતા મારા નણંદની ડિલિવરી ઉપર. તો જો આપણે જવાનું છે દવાખાને, એટલે આપણે દવાખાને જઈને તમને કહીશું કે હું નાનું થયું છે ના જઈને વિડીયો ઉતારશું, તેમ જોઈજો બધા. આપણે દવાખાને ગયા હતા પણ અત્યારે સડ્યા નતા એટલે વિડીયો ઉતાર્યો નથી. પણ અત્યારે જો બધા રોટલા ખાવા બેસી ગયા છે અને અમારા ભાણુભા પાછા આવી ગયા છે આજ ઉગાડા દઈને. તો એને ટાઈટ વાય છે, એને જર્સી પહેરાઈ દો. તો આપણે ઢોસાનું બદલી કરીશું. ઢોસા બનાવવાના છે આપણે બટેકા અને દાળની બાફવા મૂકી દીધું છે, અને આ ઢોસા હદડી કરી. તો જો આપણે આજ અંદર આવ્યા હતા પણ અહીંયા બનાવે છે ઢોસા. એટલે અંધારું કેમ પડે છે? મીઠું બહારનું વાંચતો ઢોસાનું હદડિયું બનાવવાનું ચાલુ કરી દીધું છે. મહેમાન આવ્યા છે આજ. ખેતી વાગી પકડની. આપણે દાળ વઘારી નાખી છે, દાળમાં ગોળ નાખીશું, દાળ પાપડ તો આવે છે. આપણને દાળ પાપડ ખાધા નથી કોઈ. આપણે ઢોસા બનાવવાના છે, દાળ પાપડ બનાવવાના છે, એટલે બે બનાવવાનું છે. ઠેક આપણે અશોક કાકાને ઘરે ગયા હતી જોડે, હે ને? અશોક કાકાને ઘરે ગયા હતા એમ, ત્યારે એમનો જન્મદિવસ હતો, ત્યારે દાળ પાપડ બનાવ્યા હતા. દાળ થઈ ગઈ છે, દાળ હજી દાળ નથી થઈ ગઈ, વઘાર કર્યો છે, વઘાર કર્યો છે. અને આ બને છે સુંદો, અને બધું રીંગણા બટાકા બધું પડ્યું છે. અને અહીંયા અમારી ભારતીબેને આવીને પાણી ઢોળ્યું છે અને પાછું પોતું વતન કરે છે. ક્યાં ઢોળ્યું ને અંદર આવી? શું કે પાપડ દેખાતી હતી તમને? ઠેક પાપડ દેખાતી હતી. જો અહીં પાપડ પણ આપણે લઈ નાખ્યા છે. આ પાપડ કહેવાય. અને તું શું તોડસ? મસાલો દાળ બાળ બનાવજો હારી હો, ને દાળે દેવા મળશે. બનાવવાનું ચાલુ થઈ જશે. ઢોસા બનાવી નાખ્યા છે. એક તો અહીં કોઈ ખાઈ ગયું છે. આ તે છે હદડિયું છે, અને ઢોસો મસ્ત બનાવ્યો છે. પાતળો ઢોસો બનાવ્યો છે. આ પાપડ આવી મૂક્યા છે. બે પાપડ બનાવી ન લેજો. ખાવ તમારી સોડી ક્યાં નેતા પઈ ગઈ. હા, એ બાર લઈને જો ખાય. ઢોસામાં કોણ સુંદર ભરે છે? એમાં
મોટા કરી આ ઢોસો નહીં બને આવું છે તે આ વીજમાં પાતળો થઈ જાય ચાળી જેવો. છે જો છે આમ કેવું થાય છે ઉતરવાનો નથી આ બગડવાનો કા વળી જ એવો થાય તો છઠ્ઠું થાય તો છડે તો એવો થાય. ના હો. છડે તો ઓલું થાય ને છોટી જાય. હાલો તારે તો એટલે હા અધે સડી ગયો લાગે ઠેઠ હાલે અક્ષય ઠેઠ અધે સડી ગયો આમ જોત ખરા અધે એતે આતી રે હા જો ધમોની જો તમે આ ઠેઠ સડાયો તો ત્યાં સડી જાય હે નાક બરાબર એ પાછો દર્દ તો આવ્યો હોય તો આપણે ઘરે આવી ગયા છીએ અને કાંઈ દવાખાને જવાનો મેળ આવ્યો નહીં મેળ દવાખાને ગયા હતા પણ વિડીયો ઉતારવાનો મેળ નહીં આવ્યો એટલે આપણે વિડીયો ઉતાર્યો નથી પણ જો અમારી બેનને બેબી નાની થઈ છે એટલે અત્યારે અમે વિડીયોમાં કહી દઈએ કે અમારે ભાણકી આવ્યું હતું અમને કીધું હતું આગલા વિડીયોમાં કે શું નાનું હતું પણ અમે તમને કંઈ કીધું નહોતું કે ભાણકી નાની થઈ છે તો હવે આપણો વિડીયો અહીં પૂરો કરીશું જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા એક વિડીયોમાં